બોટાદ કડદાકાંડને લઈને આજે જે બાકી જે આમ આદમી પાર્ટીના નેતા અને બીજા અન્ય ખેડૂતો છે તે જેલ મુક્ત થઈ રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈશુદાનભાઈ ગઢવી આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીએ. ઈશુદાનભાઈ, બોટાદની અંદર કડદાકાંડને લઈને જે લડાઈ આપવામાં આવી હતી તેને લઈને આજે બાકી રહેલા જે આમ આદમી પાર્ટીના નેતા અને જે બીજા અન્ય ખેડૂતો છે તે આજે જેલ મુક્ત થઈ રહ્યા છે, શું કહેશો? બિલકુલ 108-9 દિવસના જેલ વનવાસ બાદ માનનીય પ્રવીણભાઈ રામ, રાજુભાઈ અને આખી રમેશભાઈ મેર સહિત આખી ટીમ અમારી બહાર આવી રહી છે. કડદા તો આ ટીમે બંધ કરાવી દીધા અને આખા ગુજરાતમાં જે કડદા થતા હતા એ લોકોએ 110 દિવસ જેલમાં આપ્યા, એમાં કડદા બંધ થયા. પણ આનાથી ખેડૂતોની પીડા હજી અટકવાની નથી. તમે વિચાર કરો, કડદા ભાજપ કરે, એપીએમસીઓ ભાજપની, ધારાસભ્યો ભાજપના, સાંસદો ભાજપના, મંત્રી ભાજપનો, મુખ્યમંત્રી ભાજપનો, પ્રધાનમંત્રી ભાજપનો, અને છતાંય ખેડૂતોનો કડદો કરી નાખવાનો. ગરીબ ને મધ્યમ વર્ગ ખેડૂત છે સાહેબ, અમે ઉઘાડ પગા છીએ. અમારું કોઈ ખાય ને તો જીવડા પડે, ભાજપ પણ નથી પડતા, ખબર નહીં કેમ. અને એ કડદા બંધ કરાવવા માટે રાજુભાઈ અને આખી અમારી આમ આદમી પાર્ટીની ટીમ જ્યારે ગઈ ત્યારે લેખિત આપવાની મનાઈ કરી, અમે તો કડદા ચાલુ રાખીશું, તમારે જે કરવું કરો, અમે કડદા ચાલુ રાખીશું. તો લેખિત તો નહીં મળે. આ અમારો ધંધો છે. ભાજપ પણ આવું કીધેલું અમને, આ અમારો ધંધો છે, આના ઉપર તો અમારો રોટલો છે. ખેડૂતો આવે ને એને લૂંટીએ, અમે એને ચૂસીએ, લોહી ચૂસીએ, પછી અમારા નભે બધા. કહેવાનો મતલબ એ છે કે પછી જ્યારે આંદોલન હળદળકાંડમાં મિટિંગ બોલાવવામાં આવી, સ્વયંભૂ હજારો ખેડૂતો આવ્યા, ત્યારે જેમ જલિયાંવાલા બાગમાં જેમ અંગ્રેજોએ જનરલ ડાયરે જે કર્યું હતું ને, ઈ કામ ભાજપની કાયરે કર્યું છે. જનરલ ડાયરની જેમ આખા ગામ હળદરને પેક કરવામાં આવ્યું, પોલીસો તૈયારી સાથે આવ્યા અને લાઠીઓ અને ઘરમાંથી ખેડૂતોને કાઢીને માર્યા. જાણે અંગ્રેજોએ આવી હિંમત કરીને એટલી હિંમત આ ભાજપે ખેડૂતો ઉપર અત્યાચારો કરવામાં કરી. અને એટલે આજે 54 લાખ ખેડૂતો છે એ ભાજપથી રોષે ભરાયેલા છે તાલુકા જિલ્લામાં જવાબ આપવા માટે. અને એટલા માટે આજે 54 લાખ ખેડૂતોએ દિવાળી નહોતી મનાવી. 54 લાખ ખેડૂતોએ એના જન્મદિવસો પ્રવીણભાઈના અને રાજુભાઈના નહોતા મનાવ્યા, એના ઘરે, પોતાના ઘરે મનાવ્યા. તો મારું કહેવાનું એ છે કે એ આશા લોકોની જાગી છે આમ આદમી પાર્ટી એના નેતાઓ ઉપર. અને માત્ર કડદા અત્યારે બંધ થયા છે, હજી અમારી લડાઈ ચાલુ છે. ખાતર પૂરું નથી મળતું એની માટેની લડાઈ ચાલુ છે. હજી ખેડૂતોને પૂરતા વીજળી નથી મળતી, થાંભલા બેફામપણે નાખે છે, મરજી પડે એવી રીતે, જાણે બાપની જાગીરો એવી રીતે થાંભલાઓ નાખે છે, લૂંટ ચલાવે છે. એના માટેની હજી લડત ચલાવવાની બાકી છે અમારે. ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને શોષણ કરવામાં આવે છે, મરજી પડે એવી રીતે. વીજ લાઈનો છે 20 વર્ષથી, એ વીજ લાઈનો રિપેર જ કરવામાં નથી આવી, એના વીજ લાઈનો કારણે કદાચ ખેડૂતો મૃત્યુ પામે છે. આ બધાની લડાઈ હવે શરૂ થશે આજથી. સુદાનભાઈ, તમને લાગે છે કે 108 દિવસ રાજુ કરપડાએ અને પ્રવીણ રામભાઈ જે જેલમાં કાપ્યા છે તેને લઈને આગળના દિવસોમાં ખેડૂતો માટે આવી જ રીતે લડાઈ આપશે? આનાથી પણ મજબૂત લડાઈ લડશે. માનો કે હવે પ્રવીણભાઈ ને રાજુભાઈ રહેશે તો હવે અમારા અજીતભાઈ ને બીજા માં નીકળશે. ચાલુ જ રહેવાનું છે ભાઈ. અને બધાએ જેલમાં જવાનું. જેલ તેમ ડરવાનું નથી. એની તાકાત છે, જેલ છે ને. જેમ અંગ્રેજો કરતા હતા એમ ભાજપ ભલે અત્યાચાર કરી લે, જેટલું અમને જેલમાં નાખશે એમાં એટલા લીડરો અમારા મજબૂત થશે, એટલા જ અમારા લીડરો મજબૂત થશે, એટલા લોકોનો પ્રેમ મળશે. આજે 54 લાખ ખેડૂતો, શ્રમિકો, મજૂરો એ બધા અત્યારે નક્કી કરીને બેઠા છે. કહેવાનું મતલબ એટલું જ છે ખાલી કે ગુજરાતની જનતા છે ને, એને અમે કહેવા માંગીએ છીએ કે હવે ભાજપ પડા કે તમારા મામા કાકા ભાજપમાં હોય આવે ને જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાન, તો મહેરબાની કરીને એને ઘરમાંથી કાઢી નાખજો. મતદાન માટે આવે ને ત્યારે કહેજો કે જ્યારે અમારું કડદું થતું ને ત્યારે તમે નહોતા આવ્યા. અમારે જયારે એપીએમસીમાં લૂંટ ચલાવે છે તો તમે નથી આવતા. ભાઈ, આ લડતથી કડદો બંધ થયો છે એવું તમને લાગે છે કે કડદો ખરેખર બંધ થયો હોય એવું? બંધ થઈ ગયું છે. અને પાછું ચાલુ કરશો તો હવે ખેડૂતો પોતે જાગૃત થઈ ગયા, ખેડૂતો જ નહીં આપે. આમાં પ્રજા છે ને એને ખબર નહોતી, ખરેખર પ્રજાને એવું હતું કે આવું જ થાય એમ. અને ભાજપે વર્ષોથી કંટ્રોલ કરીને બેઠું હતું. એટલે આપણે એમ જ થાય કે અહીંયા જ ખાડો હોય, જેમ ગંદકી હોય, આપણે ટેવાઈ ગયેલા હતા. પણ હવે જયારે ખબર પડી કે આ કડદો ન કરી શકે, માંગી ન શકે, ડિફરન્ટ કરી ન શકે. હજી તો દૂધની ડેરીઓ માટેના આંદોલન અમારા સૌરાષ્ટ્રમાં શરૂ કરવાના છે કે દૂધની ડેરીઓ નથી, પ્રાઇવેટ ડેરીઓ છે, ભાવ ફેર નથી મળતો અને ભાવ નથી મળતા દૂધના, પશુપાલકો અત્યારે હેરાન છે. એટલે આ બધી વસ્તુઓ ઉપર હજી અમારે
લડતો ચલાવવાની છે. અમે લડવા માટે આવ્યા છીએ, સંઘર્ષ કરવા માટે આવ્યા છીએ. પછી પ્રજાને કહીએ છીએ કે જ્યારે મતદાન આવે ત્યારે તમે લડજો. તમારે એક દિવસ લડવાનો છે, મારે 5 વર્ષ લડવાનો છે ભાઈ. આજે બધા એમ કહેતા હતા 2022 ની કે આ તો વરસાદના દેડકાની પાર્ટી છે, ચૂંટણી આવી એટલે આવ્યા પછી વયા ગયા. બધા વયા ગયા. આમ આદમી પાર્ટીને 3 વર્ષથી મેદાનમાં છે કે નથી? 3 વર્ષમાં એક દિવસ એવો નથી રહ્યો ખેડૂતો માટે, વંચિતો માટે લડ્યા નથી. અમે હાર્યા તો લડતા રહ્યા. ઈશુદાનભાઈ, આમ આદમી પાર્ટી જે આગલી ચૂંટણીમાં દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીનું શાસન હતું, ત્યાં આમ આદમી પાર્ટીનો પોલ હતો કે મફત વીજળી, મફત શિક્ષણ અને મફત આરોગ્ય. શું તમને લાગે કે આવનારી ચૂંટણીમાં આ જ પોલની અંદર ગુજરાતમાં ઝાડુ ફરી વળશે એવું? બિલકુલ ચાલુ પરિવર્તન. તમે જુઓ, આ લોકોએ સ્માર્ટ સ્કૂલની વાત કરી હતી અને સ્માર્ટ મીટર બટકાવે. ભાજપ વાળા એમ કે તમને 5,000 રૂપિયા આપીશું એટલે ત્યાં ધ્યાન રાખવાનું કે 5,000 ખિસ્સામાંથી કાઢવાની વાત કરે. બરોબર છે? ઈ એમ કે તમારા દેવા માફ કરીશું એટલે ખેડૂતોના નહીં, 5 ઉદ્યોગપતિઓની વાત કરતા. આ લોકો ડબલિયાઓ છે બધા. તમે વિચાર કરો, આજે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવામાં આવે છે. સ્માર્ટ મીટર, આ તો હું રાજકોટ અને સમગ્ર મહાનગરપાલિકાની જનતાને વિનંતી કરવા માંગુ છું, ભૂલથી કમળનું બટન દબાવ્યું એટલે રિઝલ્ટ આવશે એટલે બીજા દિવસે તમારે ઘરે સ્માર્ટ મીટર આવશે. અને જો તમે ના પાડ્યું તો તમારા દીકરા દીકરીઓના ચોટલા પકડીને ભાજપ કાઢશે અને તમને મારીને ચોટલા પકડીને ઢસડીને પોલીસ આવીને તમારા સ્માર્ટ મીટર નાખી જશે અને પછી રાડું ન પડતા. એટલે જે દિવસે મતદાન હોય ને ત્યારે આ ભાજપ વાળા કંસની ઓલાદોને તમે ઓળખી જાજો. અને અમારો તો મુદ્દો છે જ, સ્માર્ટ મીટરે જશે અને 300 યુનિટ વીજળી ફ્રી મળશે. અત્યારે પંજાબમાં આપીએ જ છીએ ને, અમે નથી આપતા? પંજાબમાં 600 યુનિટ વીજળી 2 મહિનામાં ફ્રી મળે. 4,5 હજારનું બિલ છે, એ 90% લોકોના પંજાબીઓના બિલ ઝીરો આવે. આજે મારા રાજકોટ વાસીઓને ઝીરો બિલ આવે તો એ માતા બહેનો દીકરીઓ એના દૂધ વધારે લઈ શકે ને, દૂધ એના દીકરાને પાઈ શકે તો કુપોષણ મુક્ત ગુજરાત બની જાય. ઈશુદાનભાઈ, એક આખરી સવાલ કે આપને ખ્યાલ છે, આપ પણ એક પત્રકાર હતા, કે ભાજપનું એટલું માઇક્રો મેનેજમેન્ટ ગુજરાતની અંદર અને સમગ્ર દેશભરમાં ફેલાયેલું છે. તો હજી આમ આદમી પાર્ટીના મારા ખ્યાલ મુજબ 5 થી 6 જેટલા ધારાસભ્યો છે. આગળની ચૂંટણીમાં તમને લાગે છે કે આ માઇક્રો મેનેજમેન્ટ સામે આમ આદમી પાર્ટી એટલી જ મજબૂતાઈથી લડત આપશે? તમારી વાત સાચી છે. ભાજપ છે ને દર 5મા ઘરે એક બૂથ એજન્ટ રાખી દીધો છે, એક પેજ પ્રમુખ રાખી દીધો છે. પણ આ વખતે ગુજરાતની જનતા લડવાની છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે 5મા ઘરે તમારો રહે છે, એ ક્યારેય સ્માર્ટ મીટર માટે નહીં આવ્યો હોય તમારી માટે. તમે જ્યારે સ્કૂલ ફી માટે આંદોલન કરશો તો એ ઘરમાં સંપત સંતાઈ જશે, પણ જ્યારે ચૂંટણી આવશે ત્યારે આવી જશે. જેમ વૈયા પક્ષી ઉતરે બાજરા ને ઘઉંના પાકમાં, એવી રીતે ઉતરશે ભાજપ પર. તો જનતાએ વિચાર કરવાનો છે કે આ વખતે ભાજપનો મત માંગવા આવે એને તમારે બરોબર ઓળખી લેવાનું. બરોબર ઓળખી લેજો. તમે મત આપ્યું ભાજપને જો એના ભરમાવીને, તો એ લોકો લૂંટ જ ચલાવવાના છે. આજે તમે વિચાર કરો, ખેડૂતોને 100-200 મણ મગફળી લેતા હતા. ભાજપની ચૂંટણી આવી હમણાં વચ્ચેની તાલુકા જિલ્લામાં, ફરીથી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો એટલે ભાજપે નક્કી કર્યું કે ભાઈ 70 મણ ખરીદવાની. પછી આ તો મેં આંદોલનની ચીમકી આપી છે કે એક આમ આદમી પાર્ટીનો નેતા છે ને એ રસ્તા ઉપર ઉતરશે ને ગાંધીનગર ઘેરશું એટલે ફરીથી 3 લાખ મેટ્રિક ટન વધારી અને 125 મણ કર્યું. હું ખેડૂતોને વિનંતી કરું છું, ભાજપના ખેડૂતો છે એને એના સગા મામા કાકા બે તાલુકા જિલ્લામાં ઉભા રહ્યા હોય ને તો તમારે મત નહીં આપવાનો, કારણ કે જો મત આપશો તો આ વખતે 50 મણ મગફળી ખાલી લેશે ટેકાની. આવી ભાજપ વાળા અંદર મિટિંગ કરી છે ને એની મને માહિતી મળી સોર્સ દ્વારા કે હવે આપણે ચૂંટણીમાં તાલુકા જિલ્લામાં મત ભગવો લહેરાય એટલે ખેડૂતોની જે મગફળી છે ને માત્ર 50 મણ ખરીદવાની થાય. આ ભાજપ વાળા મિટિંગમાં નક્કી કર્યું. જે ચોક્કસથી આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, કે જેમના દ્વારા જે જેલમાંથી મુક્ત થઈ રહ્યા છે તેના સ્વાગત માટે છે તે અહીં ઉપસ્થિત થયા છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.